स्वस्ति श्री गणेशाय नमो नमः। ओम नमो भगवते वासुदेवाय नमो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्दं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफला दरोष्ठा पूर्णेन्दु सुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। हरं हरिं हरिश्चन्द्रं हनुमन्तं चहलायुधं पंचकम हम स्मरे नित्यं घोरसंकटनाशनम्। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभ नन्दनम्। श्रीमद्वल्लभ नन्दनम्। श्रीमद्वल्लभ नन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। बोलो भाग
ભાગવત ભગવાન રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાનજી મહારાજ સુરાપુરા દાદા પિતૃ નારાયણ દેવ કુળદેવી માત જલારામ બાપા વીરબાઈ માત વલ્લભાઈ गिरिराज धरण श्याम सुंदर श्री हमने प्रेम से बोलिए ओम नमः पार्वती पते हर हर महादेव। ए भजो मुकुंद माधव मोरारी ए भजो मुकुंद माधव मोरारी ए भजो मुकुंद माधव मोरारी हे भजो मुकुंद माधव हे राधे श्याम 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 सीता राम 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 हे राधे श्याम 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 सीता राम राम हे राधे श्याम 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 सीता राम 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 हे राधे श्याम 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 सीता राम 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 हे भजो मुकुंद माधव मोरारी हे भजो जय हो Bojo
માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી હે સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ હે શ્યામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 હે સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ હે શ્યામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ 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 હે રાધે શ્યામ 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 સીતારામ રામ હે રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ હે રાધે શ્યામ શ્યામ હે શ્યામ રાધે શ્યામ 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 હે સીતારામ રામ હે રામ સીતારામ રામ રામ હે રાધે શ્યામ શ્યામ હે શ્યામ રાધે શ્યામ 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 હે સીતારામ રામ હે રામ સીતારામ રામ રામ હે રાધે શ્યામ શ્યામ હે શ્યામ રાધે શ્યામ 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 હે સીતારામ રામ રામ સીતારામ રામ રામ બોલો ભાગવત ભગવાન કી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વસુદેવ જી હવે પીબાશા મૃત મેં તદે ગોવિંદ ત્વમેવ યાચે મમ દેહિ જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યમેવા મધુરમ શુભત્યા ગોવિંદ દામો ગૃહે ગૃહે ગો પવતુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ તો પુણ્યાનિ નામા નિપટંતિ નિત્યમ ગોવિંદ ગોવિંદ માધવ સ્તોત્રનો પ્રેમેથી પાઠ જે કરે દામોદર દયા દાને સહજે ગોલો શંકરે બાલકૃષ્ણ ભગવાન કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવત પુરાણ
કલૌકીરેણ ભાસિતમ કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. જે જીવ કાળનો કોળિયો થઈ રહ્યો છે પ્રતિક્ષણ, સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કીધું કે રાજન, એક કાળો ઉંદર છે ને એક સફેદ ઉંદર છે અને એક દોરીને કાપે છે. રાત અને દિવસ એ દોરી કાપ્યા કરે છે, કાપ્યા કરે છે, કાપ્યા કરે છે. પરીક્ષિત રાજાએ કીધું, ગુરુદેવ, એ કાળો ઉંદર અને એ સફેદ ઉંદર કોણ છે? બોલે, રાત અને દિવસ છે. આ દોરી એ સમય છે. દિનિયા મિનિયો સાયં પ્રાતઃ શિશિર વસંત પુનરાયાત. કલિકાલના જીવ પાસે આયુષ્ય બહુ, અને આવે કલિયુગનું જ્યારે વર્ણન આવે છે ત્યારે પણ આ જ વાત કરી છે કે એક તો અલ્પ આયુષ્ય, બે શબ્દ છે. એક તો અલ્પ આયુષ્ય અને બીજું છે સ્મૃતિ નષ્ટા. આપણને ભલે ને એમ લાગતું હોય કે આપણે બહુ બુદ્ધિશાળી છીએ, પણ આપણામાં જરાય બુદ્ધિ નથી. બુદ્ધિ બીજી બધી બહુ છે, ક્યાં કેટલા પૈસા રાખ્યા છે ને કોણ હગો કેવો છે ને ક્યાં હગાનો સ્વભાવ કેવો છે ને ક્યાં કેટલા પ્લોટ છે ને મકાન છે ને, આ બધી બુદ્ધિ છે. પણ કેવી છે? લૌકિક બુદ્ધિ છે, પારમાર્થિક અલૌકિક બુદ્ધિ નથી. સ્મૃતિ નષ્ટા. અલ્પ આયુષ્ય, થોડું આયુષ્ય છે, અને એ પણ કેવું છે? ક્ષણભંગુર. અત્યારે છે, પછી હશે કે નહીં કોઈ ગેરંટી નથી. દેહી નામ ક્ષણભંગુર. પરમાત્માએ આ દેહ આપ્યો ને, એ ક્ષણભંગુર દેહ આપ્યો છે. એટલે તો પ્રહલાદજીએ પણ ભગવાનને કીધું કે ભગવાન, બધું બરાબર, પણ આ તમે દેહી નામ ક્ષણભંગુર, આ જે દેહ આપ્યો છે ને એનું આયુષ્ય કાંઈ નથી. નહીતર આ દેહ દ્વારા થઈ શકે પરમાત્માનું ભજન. છે દેહ વિનાશી, પણ જો ધારે તો મળે અવિનાશી. અવિનાશી પદની પ્રાપ્તિ કરાવે. એટલા માટે તો જો અહીંયા દેહના વખાણ નથી કર્યા, પણ દેહ છે ને એ માધ્યમ છે. દેહની નિંદા પણ નથી કરી. બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ હી ગાવા. દેવતાઓને આ અવસર નથી મળતો. જો દેવતાઓ ભક્તિ કરી શકતા હોત તો અહીંયા કથા સાંભળવા શું કામ આવત? ત્યાંથી તો રવાના કર્યા, સાંભળી શક્યા નથી. દેહીનામ ક્ષણભંગુર. પ્રહલાદજીએ કીધું કે પ્રભુ, આ બરાબર, બધું બરાબર દીધું, પણ આ દેહીનામ ક્ષણભંગુર છે. એટલે આ દેહનો કોઈ ભરોસો નથી. મોટામાં મોટી કૃપા કરી હોય ને તો ભગવાને આપણા ઉપર એ જ કરી છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આ પાંચ મહાતત્વ છે. અને એને એક એક તત્વને પુષ્ટિમાર્ગી દ્રષ્ટિ પ્રમાણે જોઈએ, એક એક તત્વ. શ્રી યમુનાજી જલ તત્વ છે, મહાપ્રભુજી અગ્નિ તત્વ છે, શ્રીનાથજી બાબા આકાશ તત્વ છે, ગિરિરાજજી વાયુ તત્વ છે. આ એક એક તત્વ, પંચ તત્વ, જેને એક રીતે જોવો તો પદાર્થ પણ કીધા છે. તત્વ કહો અથવા પદાર્થ પણ કહો. અને પદાર્થ શબ્દ આમ તો વ્યાખ્યા એની આપણે કહીએ ને કે હું તો પાંચ પદાર્થ પામી રે પંચ તત્વ. આમ તો જો પુરુષાર્થની દ્રષ્ટિએ જોવો તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે, અને પાંચમું ભક્તિ છે. અને એ પ્રમાણ કોને આપ્યું? ભૂતળ, ભક્તિ, પદાર્થ મોટું. અહીંયા શબ્દ આવ્યો પદાર્થ. ભૂતળ, ભક્તિ. ભક્તિ એ પદાર્થ છે. અને ગોસ્વામી તુલસીદાસજી મહારાજ એ જ વાત પોતાના રામચરિતમાનસની અંદર પણ આગળ કહે છે. શું કહે છે? સકલ પદાર્થ એ જગ માહી
ભાગ્ય બિના નર પાવત નાહી સકલ પદાર્થ હે જગ માહી ભાગ્ય વિના નર પાવત નાહી સકલ પદાર્થ એ જગ માહી ભાગ્ય બિના નર પાવત નાહી. પૃથ્વી જલ તેજ વાયુ આકાશ એ જ રીતે પુષ્ટિ માર્ગના આ પાંચ તત્વો એ પંચ તત્વ લૌકિક છે, મૈડા છે કર્મને આધીન, પણ અલૌકિક ક્યારે થઈ જાય છે કે જ્યારે આપણે એમની સેવામાં જોડાઈ જાય છે ને ત્યારે આ લૌકિક દ્વારા અલૌકિકની પ્રાપ્તિ થાય, એટલે પંચ પદાર્થ. પાંચનો મેળ બહુ છે. વૃંદાવનની અંદર પણ જો ઠાકોરજી જ્યારે લીલા કરે છે ને ત્યારે એમાં પુષ્ટિ માર્ગી પરંપરાની અંદર સુંદર મજાનું એક પદ છે, અને એ તો ભૂમિ કેવી છે વૃંદાવનની, આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ. વૃંદાવનની ભૂમિ એવી ભૂમિ છે કે જ્યાં ભગવાનના ચરણનો સીધો સ્પર્શ જે ભૂમિને પ્રાપ્ત થયો છે. અને લાલાજીને બાલકૃષ્ણ પ્રભુ જ્યારે ગાયો ચરાવવા જતા ને કારતક સુધી અષ્ટમીના દિવસે ભગવાન ગોપાલ બન્યા, ગોવાળ બન્યા, અને ભગવાન એ નંદનંદન ગોવાળ બન્યા. અને યશોદાજીએ કીધું કે બેટા પગમાં કાંટા અને કંકર વાગશે, કંઈક પહેરી લે દીકરા. અને અહીંયા બાલકૃષ્ણ પ્રભુ કહે છે કે મારી ગાય છે, ગંગી ગાય ભગવાનને બહુ વાલી, મારી ગાય છે, એ જો ખુલ્લે પગે ગાયો ચરાવતી હોય ને માં, તો હું તો એનો ગોવાળ છું, હું પગની અંદર કેમ કઈ પહેરી શકું? માથાના વાળ કપાવવા નહીં, સીવડાવેલા વસ્ત્ર પહેરવા નહીં, હાથમાં શસ્ત્ર લેવું નહીં, 11 વર્ષ અને 52 દિવસની ઉંમર થાય ત્યાં સુધી વૃંદાવન ગોકુલ બહાર જવું નહીં, અને પગમાં મોજડી પહેરવી નહીં. આ ભગવાનના નિયમ છે. એટલા માટે તો ભગવાન વૃંદાવનમાં નિત્ય છે અને રાધાજી એ નિત્ય કિશોરી છે. એટલે એટલા માટે જો રાધાજીનો મહિમા વૃંદાવન ગયા હશો તો ખબર હશે. આપણે કહીને જય શ્રી કૃષ્ણ કે રાધે રાધે, ત્યાં અમારે કથા હતી રાધા માધવ દેશ આશ્રમ છે, ત્યાં ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ જાઓ ને તમે જય શ્રી કૃષ્ણ કહો કે રાધે 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 રાધે. એટલે આનું કારણ શું? મહાપુરુષો કહે છે કે આનું કારણ એ જ છે કે વૃંદાવનના લોકો છે ને એ એમ કહે છે કે અમારી સાચી માં હોય ને તો રાધા છે, કારણ કે કૃષ્ણ તો અમને છોડીને જતો રહ્યો છે. વૃંદાવનની અંદર જ્યારે રાસ થાય છે ત્યારે પણ અંતર્ધ્યાન ભગવાન શ્રી કૃષ્ણ થઈ ગયા છે, ત્યારે રાધાજી જ બધી જ ગોપીઓને આશ્વાસન આપે છે. ભગવાન વૃંદાવનની અંદર રહ્યા તો ત્યાંની રજનો મહિમા એટલા માટે છે કે પરમાત્માના આખો શબ્દ છે બ્રહ્મચરણ રજ, પછી બ્રજ રજ થયું, અને પછી થયું વ્રજ. ત્યાંની રજનો મહિમા. પછી ભગવાન મથુરા ગયા ત્યાં રજનો મહિમા નહીં, દ્વારિકા ભગવાન ગયા ત્યાંની રજનો મહિમા નહીં, પણ અહીંયા ખુલ્લે પગે પરમાત્માએ 11 વર્ષ અને 52 દિવસ સુધી લાલાજીએ લીલા કરી છે. અને એટલે ત્યાંના લોકો ગાતા હોય કિશોરી તોરે ચરણન કી રજ પાવું. હે કૃષ્ણ, હે પ્રભુ, તારા ચરણની રજ અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. પછી તો આપે આપનું ઐશ્વર્ય બતાવ્યું છે. શું કે કિશોરી તોરે ચરણન કી રજ, કિશોરી તોરે ચરણન કી રજ પાઉ, રાધિકા તોરે ચરણન કી રજ પાઉ. આ રજની ઈચ્છા કોણ કોણ કરે છે? वृंदावन की कोजगलन वृंदावन की कोजगलन में राधे राधे पुकारो, किशोरी तोरे चरणन की रज गाओ, राधिका तोरे चरणन की
આદિક દુર્ગમ જો રજ શિવ આદિક દુર્ગમ જો રજ શિવ શરણાદિક દુર્ગમ સોહી રજ શિવ લગાવો દાદી કા તોરે ચરણ કી રજતાઓ કિશોરી તોરે ચરણ કી રજતાઓ प्यास शरण की इच्छा निरखत प्यास शरण की शरण की इच्छा निरखत विमल 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 जगदावो ईश्वरी तोरे चरणन की जगदाओ राधिका तोरे चरणन की जगदाओ बेटी रहो कौन जनकी गले न में बेटी रहो कौन जनकी कोना श्याम राधिका गावो ईश्वरी तोरे चरणन की रजताओ राधिका तोरे चरणन की ચરણન કી રજ પાઉં જે ચરણની રજ લઈ અને ઉદ્ધવ જેવા ઉદ્ધવનું જ્ઞાન ગળી ગયું આવ્યા તા સમજાવવા ને પોતે સમજી ગયા
કિશોરી તોરે ચરણન કીરજ પાવ. ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, દસમ સ્કંદની અંદર પૂર્વાર્ધ છે અને ઉત્તરાર્ધ છે. 50 અધ્યાય સુધી પૂર્વાર્ધ છે, એમાં ભગવાનની બાળ લીલા અને ભગવાન પછી વૃંદાવન છોડે ત્યાં સુધી, અને પછી ત્યાં સુધી 50 અધ્યાય પૂર્ણ થાય, 51મા અધ્યાયની શરૂઆત થાય. નંદ ભુવનની અંદર પ્રભુ પ્રસાદ લે છે, બાજુમાં દાઉજી મહારાજ બેઠા છે, અને એમાં એક મધુમંગલ બ્રાહ્મણનો દીકરો બેઠો છે. એટલે ઠાકોરજીએ કીધું કે આ તું દરરોજ મારા ઘરે જમવા આવે છે, તો તને એમ નથી થતું કે ક્યારેક તું અમને જમવાનું કહે કે આ બીજાને ઘરે જમવા પૂરા પૂરા? મધુમંગલ શરમાયો. યશોદાજી સાંભળી ગયા, અને યશોદાજી આવી અને લાલાને ઠપકો દીધો, કનૈયા આજ ભલે બોલ્યો, હવે પછી ક્યારેય બોલતો નહીં. તારો જન્મ થયો ને, આમ તો તારો જન્મ નહોતો થયો ત્યારનું મેં નક્કી કર્યું હતું કે તારો જન્મ થાય ને તો દરરોજને માટે એક બ્રાહ્મણના દીકરાને જમાડીશ, અને મધુમંગલ પાછો તારો મિત્ર છે. પણ મધુમંગલને એમ થયું કે કનૈયાની વાત તો સાચી છે, મારે કંઈક તો એના માટે લઈ જવું જોઈએ, અને ગાયો ચરાવવા માટે થઈને બધા ગોપ મિત્રો ગયા છે. અને પૂર્ણામાસીને જઈ અને મધુમંગલે વાત કરી, મૈયા માં, કનૈયા માટે બીજા બધા ગોવાળ છે ને એ બધા ભાત ભાતની વાનગી લઈ અને આવે છે. મને એમ થાય છે કે લાલા માટે હું કંઈક લેતો જાઉં. ત્યાં પૂર્ણામાસી કહે છે કે બેટા, આપણા ઘરની અંદર એવી કોઈ સગવડ નથી કે જેનાથી લાલાને આપણે રાજી કરી શકીએ. એક કામ કર બેટા, આ છાસ છે ને એ ખાટી છે, એને વઘારી દઉં. માટીની કુલડીની અંદર વઘારેલી છાસ એ પેક કરી ઉપર કોડિયું મૂકે, એક ચિત્રું વીટે, અને અહીંયા મધુમંગલને છાસ આપીને મધુમંગલની આંખની અંદર આંસુ આવ્યા છે. અને વિચાર કરવા લાગ્યો, મધુમંગલ દરરોજને માટે માં એ મને એના ઘરે પકવાન જમાડે છે, અને આજ પહેલી વખત કનૈયાએ લાલાએ મારી પાસે કંઈક માંગ્યું, અને આ મારા મિત્ર માટે આવી ખાટી છાસ લઈ જાવ. એક જ વખત તો લઈ, પણ બેટા આપણા ઘરની અંદર કઈ છે જ નહીં, તને આપું છું. મધુમંગલ વિચાર કરવા લાગ્યો કે નહીં, કનૈયાને આવી વસ્તુ ન અપાય, તો હવે એક કામ કરું, બધા વહેલી સવારે નીકળી જાય ને ગાય ચરાવવા, પછી મોડેથી હું જાઉં, એટલે બપોરનો સમય થઈ જાય ને કનૈયો પ્રસાદ લઈ લે ને પછી જ હું પહોંચું, એટલે પછી કાંઈ પ્રશ્ન નહીં. પછી ભગવાન જ એમ કહેશે કે હવે તું જે લઈ આવ્યો હોય તે મારું માન રાખ્યું, આવી ગયું બધું, હવે જે હોય એ બધું ગોવાળોને આપી દે. બહુ ઈચ્છા છે, મન દે તો માયા દે, નહીં તો ન દે મન ઓર ન દે માયા. હે ભગવાન, આવા બબે ધક્કા મારમાં મન મોટું ને માયા નહીં. માયા ઘણી મન નહીં. દુનિયામાં બે જાતના વર્ગ આવી રીતે હેરાન થાય, જેને ભગવાન પ્રત્યે પ્રેમ છે, જેને સત્કર્મ કરવાની ઈચ્છા છે. મન તો બહુ થાય પણ માયા નહીં, માયા ઘણી પણ મન નહીં. વિચાર કરે શું કરું, મોડો જાવ, અને આ બાજુ ભગવાન રાહ જોવે છે મધુમંગલની, કે મેં મધુમંગલને કાલે કીધું તું મધુમંગલ આવે ને કંઈક તો લેતો આવશે. પ્રેમ પરાયણ પરમાત્મા છે. બધા જ ગોવાળોએ કીધું, લાલા મધ્યાહન થયો, જો આપણે ચાલો બધા પ્રસાદ લઈ લઈએ. એટલે ભગવાને કીધું કે તમે શરૂ કરો, હું હમણાં આવું. જે દિશા તરફથી દરરોજને માટે જે રસ્તો હતો, જે માર્ગ હતો, અને રસ્તા ઉપર આવીને ભગવાન કૃષ્ણ વૃક્ષ નીચે ઉભા રહી ગયા અને રાહ જોવે છે મધુમંગલની, કે આજ મધુમંગલ કેમ ન આવ્યો. મધુમંગલ નીકળો તો છે ઘરેથી, પણ વિચાર કરે છે કે થોડોક મોડો જાવ તો કનૈયો જમી લે, મારે આવી ખાટી છાસ નથી આપવી. ભગવાન રાહ જોવે છે, અને મધુમંગલ ધીમે 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 આવે, આમ રસ્તામાં જોતો આવે છે.
હા, ગોવાળ કોઈ દેખાતા નથી. બરાબર બપોરનો સમય છે ને, હવે બધા બેસી ગયા હશે જમવા માટે. હવે હું થોડીક વાર પછી જાઉં. આમ જ્યાં મનની અંદર વિચાર ચાલે છે ત્યાં ભગવાન કૃષ્ણ વૃક્ષ આડેથી નીકળ્યા અને મધુમંગલને રસ્તામાં જોયો. અને આ બાજુ મધુમંગલને જોતા જ સીધા જ ભગવાન દોડ્યા. આ બાજુ મધુમંગલ દોડ્યો. ભગવાનની આવી ખાટી છાસ ન અપાય. મધુમંગલ આગળ, ભગવાન પાછળ. એ મધુમંગલ ઉભો રહી જા. પૂર્ણામાસીએ મારા માટે છાસ મોકલી છે, તું એકલો પી જાય નહીં ચાલે. મધુમંગલ ભાગ્યો. એક વૃક્ષનો ટેકો લઈ અને ઓલી કુંડળી વસ્ત્ર બધું હટાવી અને ખાટી છાસ એ પોતાના મુખની અંદર પધરાવી દીધી. ગલોફાની અંદર છાસ ભરાઈ ગઈ. ત્યાં તો ભગવાન પહોંચી ગયા. મધુમંગલનું ગળું દબાવ્યું. મધુમંગલ, આ તારા એક માટે નથી, આ છાસ તો માસીએ મારા માટે મોકલાવી છે. અને ગાલ ઉપર જ્યાં ટપલી મારી ત્યાં છાસની શેડ ફૂટી. ભગવાને મોઢું ખોલ્યું અને ભગવાન આ બ્રાહ્મણનું એઠું મોઢું ચાટવા લઈ ગયા છે. એઠી છાસ પીધી અને આકાશમાં બ્રહ્માજી આવી ગયા. બ્રહ્માજીને શંકા થઈ કે આવો ભગવાન થોડો હોય, બ્રાહ્મણના એઠા મોઢા ચાટે આવો ભગવાન થોડો હોય. બુદ્ધિનું કામ જ આ. આપણને સ્થિર ક્યાંય ન થવા દેતી હોય ને તો બુદ્ધિનું કામ જ આ છે, તર્ક વિતર્ક કરવાનું. આવો ભગવાન હોય, આવું એઠું મોટું ચાટે આવો ભગવાન થોડો હોય. લાવ પરીક્ષા કરું. જે વાછરડાઓ, ગાયો અને ગોવાળ બધા હતા એને લઈને બ્રહ્માજી બ્રહ્મલોકમાં જતા રહ્યા. બ્રહ્મલોકમાં પહોંચી ગયા અને અહીંયા ભગવાન કૃષ્ણ જે આવે છે અને આવીને જોવે ત્યાં તો ગાય નથી, વાછરડા નથી, ગોવાળ નથી. ભગવાન સમજી ગયા કે ઠીક, આ ચતુરાનન બ્રહ્મા, આ બ્રહ્માજીનું કામ છે, કંઈ વાંધો નહીં. અને પોતાના શ્રીઅંગમાંથી એવી જ સૃષ્ટિ પ્રગટ કરી. એવી જ ગાયો, એવા જ વાછરડા, એવા જ ગોવાળ. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. નરસિંહ મહેતાએ કીધું ને, બ્રહ્મ, આ બ્રહ્મનું લટકું છે. આ બધું શું છે? આ દેખાય એકો હમ બહુશ્યામ. આત્માની દ્રષ્ટિએ જોવો તો કોઈ સ્ત્રી પણ નથી અને કોઈ પુરુષ પણ નથી. આ બ્રહ્મનું લટકું છે. ભગવાને એવી સૃષ્ટિનું સર્જન કર્યું અને પોતાના શ્રીઅંગમાંથી એવા જ ગોવાળ, એવી જ ગાયો, એવા જ વાછરડા પ્રગટ કર્યા. અને આજ ઘરે 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 ભગવાન પહોંચ્યા છે. આનું કારણ શું? આનું કારણ એ છે કે નંદ મહોત્સવ થયો ને ત્યારે વૃંદાવનની ગોપીને એમ થયું હતું કે આવો દીકરો અમારે હોય તો. અને આજ ભગવાન ઘરે ઘરે પહોંચ્યા અને ઘરે ઘરે સુખ આપ્યું છે દીકરો બનવાનું. મનોરથ સિદ્ધ કર્યો છે. ગોપીને ખબર નથી. આજ પોતાનો દીકરો વાલો બહુ લાગે છે, પણ એ પોતાનો દીકરો છે જ નહીં. 14 બ્રહ્માનો નાથ એના દીકરાનું રૂપ લઈ અને આવ્યો છે. 1 વર્ષ વીતી ગયું. બ્રહ્માજીને થયું કે લાવ જરાક જોઉં તો ખરા વૃંદાવનમાં કેવું છે વાતાવરણ. બ્રહ્મ છે કે ભ્રમ છે ખબર પડી જશે. વૃંદાવનમાં જ્યાં આવીને જોવે ત્યાં તો બધું બરાબર. બ્રહ્માજી વૃંદાવનમાં નિરીક્ષણ કરવા આવ્યા. બ્રહ્માજી વૃંદાવનમાં અને ભગવાને બ્રહ્માજીનું રૂપ લઈ અને બ્રહ્મલોકમાં પહોંચી ગયા. દ્વારપાળોને કીધું કે એક ડુપ્લિકેટ નકલી બ્રહ્મા થયો છે, ઈ હમણાં આવશે, એને આવવા દેતા નહીં. ભૂતલમાં શ્રીનાથજી મોટા રે આવ્યા હતા પરીક્ષા કરવા માટે થઈ. અને પરીક્ષા થઈ ગઈ. જેમ સતીને મનની અંદર શંકા થઈ હતી, રામાવતાર વખતે ભગવાન મહાદેવજીની સતી, અને સતી કહે છે કે રામ બ્રહ્મ છે કે ભ્રમ છે. એવી જ શંકા ચતુરાનન બ્રહ્માને. બ્રહ્માજી વૃંદાવનમાં, ભગવાન બ્રહ્માજીનું રૂપ લઈને બ્રહ્મલોકની અંદર આસન ઉપર બેસી ગયા. દ્વારપાળોએ અટકાવ્યા. બ્રહ્માજી જ્યાં આવ્યા, બ્રહ્માજી જ્યાં આવ્યા ત્યાં તો દ્વારપાળો અટકાવ્યા કે ભાઈ અમારા બ્રહ્મા તો અંદર બેઠા છે, તમે નકલી છો. અસલી બ્રહ્મા મૂંઝાયા. વિચાર કરે છે, અરે આ તો મારો લોક છે અને મારા ઘરે જતા તમે અટકાવનાર મને કોણ છો? તમે ગમે તે હોય, અમારા બ્રહ્માજી અંદર આરામ કરી રહ્યા છે.
બહુ વિનંતી કરી બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ, પશ્ચાતાપ થયો છે, અફસોસ થયો છે અને અહીંયા બ્રહ્માજીએ સ્વીકારી લીધું છે અને બ્રહ્માજીએ સ્તુતિ કરી અને કીધું છે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. અને આજ બ્રહ્માજીએ સિક્કો મારી દીધો કે અવતાર થઈ ચૂક્યો છે. ભૂતલમાં શ્રીનાથજી મોટા રે, ભૂતલમાં શ્રીનાથજી મોટા રે, ભૂતલમાં શ્રીનાથજી મોટા રે, ભૂતલમાં શ્રીનાથજી મોટા રે. તમે ભરવાડ કે ભગવાન ભૂતળમાં શ્રીનાથજી મોટા રે. બ્રહ્માજી મન મનમાં મલકાય, બ્રહ્માજી મન મનમાં મલકાય. કાણિકો નહીં નવો આજ રે, કાણિકો નહીં નવો આજ રે, ભૂતળમાં શ્રીનાથજી મોટા રે, ભૂતળમાં શ્રીનાથજી મોટા રે, ભૂતળમાં શ્રીનાથજી મોટા રે, શ્રીનાથજી મોટા રે. કાનજી ધેનુ ચરાવવાન જાય, કાનજી ધેનુ ચરાવવાન જાય. ભગવાન ધેનુ ચરાવવા ગયા અને બ્રહ્માજીએ આવીને પરીક્ષા લીધી અને ભૂલ સમજાઈ ગઈ અને સ્તુતિ કરી, પ્રાર્થના કરી. જ્યાં સુધી જીવ ચમત્કાર ન જોવે ત્યાં સુધી વંદન કરતો નથી. અને અહીંયા બ્રહ્માજીએ સ્તુતિ કરી ત્વમેવ માતા. ભગવાને કીધું કે ભાઈ પિતા તો આખી દુનિયાનો, પણ માતા કેવી રીતે? અને અહીંયા બ્રહ્માજી બોલ્યા છે કે ભગવાન તમારા નાભીમાં કમળ હતું અને કમળ પ્રગટ થયું એમાં હું હતો, તો તમારા પેટમાંથી મારો જન્મ થયો તો તમે મારી માં થયા કે નહીં? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. જેને બ્રહ્મા મોહ પ્રવર્ધન, મોહમાં જે વધારો થયો હતો, અજ્ઞાનનો જે વધારો થયો હતો એનો નાશ કર્યો પરમાત્માએ. જે સંશય હતો, મોહ હતો, એનો નાશ કર્યો પ્રભુએ. અને અહીંયા ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે કે સાંભળ રાજન, સાંજના સમયે બંને ભાઈઓ પ્રસાદ લે છે અને એમાં આ ચર્ચા ચાલી ધેનુકાસુરની કથા એટલે દેહાધ્યાસની કથા છે. કાલિય નાગની કથા ઇન્દ્રિયાધ્યાસની કથા છે. ગુરુદેવ કહે છે પરીક્ષિત રાજાને બંને ભાઈઓ પ્રસાદ લે છે અને એમાં ધેનુકાસુરને દાઉજી મહારાજે બલરામજી ધેનુકાસુરને મારીને આવ્યા છે. સાંજનો સમય છે, ભોજન પ્રસાદ લે છે અને એમાં આ જે ચર્ચા ચાલી જ્યાં આપણે કથાને વિરામ આપ્યો હતો. દાઉજી મહારાજને એમ બહુ હરખ છે, માં આજે મેં એક બહુ મોટો રાક્ષસ આવ્યો અને એ રાક્ષસને મેં માર્યો ને બધા ગોવાળોનું રક્ષણ કર્યું. એટલે કનૈયાએ કીધું કે મોટા ભાઈ મારી મારીને ગધેડું માર્યું છે, આટલી બધી મોટી મોટી વાતો કરો માં. એટલે દાઉજી મહારાજે કીધું કે તો કાલથી વનમાં જજે તું ગાયો ચરાવવા એકલો, હું નહીં આવું. ભગવાન કે એટલું જ જોઈ છે. ભગવાનની આ જ ઈચ્છા હતી. અને વહેલી સવારનો સમય થયો અને અહીંયા
માં યશોદાને લાલનજીએ કીધું કે જો માં મોટા ભાઈ આવે તો મારે નથી જવું, અને દાઉજીએ એમ કીધું કે કનૈયો આવે તો મારે નથી જવું. બંને ભાઈઓ પલંગમાં પોઈડા છે. વચ્ચે યશોદાજી ઘડેક થાય તો લાલાને જગાડે, ઘડેક થાય દાવને જગાડે, ઘડેક થાય લાલાને જગાડે. બંનેમાંથી એકેય ભાઈઓ આ નથી પાડતા. કનૈયા પાસે આવ્યા અને કનૈયાને કીધું બેટા લાલન મોટો દાવ નહીં આવે, બેટા તું જા. નહીં માં, નહીં જાવ રે માં, ગાવલડી ચારવાને યશોદા માવડી એ નહીં જાવ રે માં, ગાવલડી ચારવાન યશોદા માવડી. એ નહીં જાવ રે માં, ગાવલડી ચારવાને યશોદા માવડી એ નહીં જાવ રે માં, ગાવલડી ચારવાન યશોદા માવડી. માહો વનમાં જાવ તો વન ગાજે, માહો માહો વનમાં જાવ તો વન ગાજે, માહો વનમાં જાવ તો વન ગાજે. મને વાઘવારો ની બહુ બીક લાગે, મને વાઘવારો ની બહુ બીક લાગે. નહીં જાવ રે માં, ગાવલડી ચારવાન યશોદા માવડી. નહીં જાઓ રે માં, ગાવલડી ચારવાન યશોદા માવડી. ભગવાન માં યશોદાને કહે છે કે માં વનમાં નહીં જાવ, વનમાં જાવ તો વન ગાજે ને વાઘવરુની બીક લાગે. પણ માં પાસે લાડ લડે છે ભગવાન. અને યશોદાજીએ કીધું કે બેટા તો એક કામ કરો, તમે વનમાં દૂર સુધી નહીં જતા, પણ અહીંયા આપણે જમનાજીનો કિનારો છે ને ત્યાં બાજુમાં જ તમે ગાયો ચરાવીને આવતા રહેજો. તો ભગવાન શું બોલ્યા? હે માહો નદીએ જાવ તો નીર ગાજે, માહો નદીએ જાવ તો નીર ગાજે. માહો નદીએ જાવ તો નીર ગાજે. એ મને મગર મચ્છની બીક લાગે હો મને, મગર માછની બીક લાગે. મને મગર મચ્છની બીક લાગે હો મને મગર માછની બીક લાગે. નહીં જાવ રે માં, ગાવલડી ચારવાને યશોદા. નહીં જાવ રે માં, ગાવલડી ચારવાન યશોદા માવડી. આ બાજુ ભગવાન કૃષ્ણ યશોદાને ફરિયાદ કરે છે કે માં, અમે વનની અંદર ગાયો ચરાવવા જાય ને તો ત્યાં તો તું સાથે તો હોતી નથી. જો મોટા ભાઈનો સ્વભાવ કેવો છે તને ખબર છે? મારે રમત ન રમવી હોય ને તોય મને રમત રમાડે. કઈ રમત? આંબલી પીપળી રમાડે. અને માં એનોય મને વાંધો નથી, મારી પાસેથી દાવ લઈ લઈએ. મારે દાવ લેવાનો વારો આવે ને તો એમ કે આજની રમત પૂરી. મને દાવ દેતા જ નથી, એનોય મને વાંધો નથી માં. પણ બધાની વચ્ચે મને કાળિયો કહીને બોલાવે છે. માં હું કાળો છું? વરને કોણ વખાણે? બધાની વચ્ચે મને કાળિયો કે છે. આ મારાથી સહન નથી થતું. અને યશોદાજીએ કીધું એમ તારે મને વેલું કેવું જોઈએ.
હે મને આંબલી પીપળી રમાડે, હે મને આંબલી પીપળી રમાડે, હે મને કાળીઓ કહીને બોલાવે હો, મને કાળીઓ કહીને બોલાવે, મને કાળીઓ કહીને બોલાવે હો, મને કાળીઓ કહીને બોલાવે, નહીં જાવ રે માં ગાવલડી ચારવાને યશોદા નહીં જાઓ રે માં કાવલડી ચારવાને યશોદાવરી. માંડ કરી અને ભગવાન તૈયાર થયા અને ભગવાનને શ્રૃંગાર સજાવે છે માં યશોદાજી. પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે માં યશોદા. અને આ વૃંદાવનની ગોપીઓ ભગવાન કૃષ્ણને પ્રેમ કરે છે અહેતુકી તત સુખાય. હે કૃષ્ણ, તારા સુખ માટે અમારે કઈ નથી જોઈતું. દરેક ક્રિયાઓ કૃષ્ણને ભગવાનને સુખ આપવા માટેની છે. ભગવાન તૈયાર થયા. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગે વરમોકિતમ કરતલે વેણોકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચોદામણી. વિનંતી કરી કે માં મોટાભાઈ નહીં આવે જાઓ. માના ચરણમાં દંડવત નમસ્કાર કરીને ઠાકોરજી ગાયો ચરાવવા માટે થઈ અને પ્રભુ નીકળ્યા છે. બપોરનો સમય છે અને બધા જ ગોપ મિત્રોની સાથે બેઠા છે. એટલે હવે ભગવાનને કાલી નાગને નાથવો છે એટલે કઈક લીલા આગળ વધે. ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે, સાંભળ રાજન, બપોરનો સમય થયો અને ઠાકોરજીએ લીલાની શરૂઆત કરી. કર્મ હોય ને એમાં બંધન લાગુ પડે, લીલામાં ક્યાંય બંધન ન હોય. ગોપ મિત્રોને કહે છે કે ચાલો આપણે ગેડી દડાની રમત રમીએ. દડો બનાવ્યો, ગેડી લીધી હાથમાં, નિયમ બનાવ્યા કે જેનાથી આ દડો ધરાની અંદર જાય ને એને લઈ આવવાનો. તો લાલા બીજો બનાવી લે તો નહીં, નિયમ બની ગયા. હું પ્રમુખ છું, જો હું નિયમ તોડું તો તમે બધા તોડવાના જ છો. નિયમ બની ગયા. બધા જ ગોપ મિત્રોનો ગોવાળનો દાવ આવી ગયો, પણ કોઈ ફટકો મારતું નથી. કારણ કે આ ધરાની અંદર ભયંકર એવો કાલીય નાગ રહે છે, નવકુળ નાગ છે. અનંતમ વાસુકિમ શેષમ પદ્મનાભમ ચ કંબલમ શંખપાલમ ધૃતરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા એતાની નવનામાની નાગાનામ ચ મહાત્મનમ સાયં કાલે પઠે નિત્યમ પ્રાતઃ કાલે વિશેષતઃ. પરીક્ષિત રાજાને જે દંશ દેવા આવશે એ નાગ કયો? તક્ષક. આ કયો? કાલી, નવકુળ નાગ. અને ભગવાને દાવ લેવાની શરૂઆત કરીને એક ફટકો માર્યો અને સીધો જ દડો એ ધરાની અંદર ગયો. ભગવાન એ દડો લેવા માટે થઈને તૈયાર થયા. એટલે ગોવાળિયાઓએ કીધું, લાલા આપણે આવા તો કેટલાય દડા બનાવી લઈશું. નહીં, નિયમ બની ગયો છે. આ રમતનો નિયમ છે, એ નિયમનું પાલન કરવું જોઈએ. પણ અંદર ભયંકર કાલીય નાગ રહે છે. ઉપરથી કોઈ પક્ષી પણ નીકળી શકતું નથી. એટલું આ ઝેરી દૂષિત પાણી છે, તું જોતો ખરા.
ભગવાન કોઈનું માનતા નથી. ગોપ મિત્રો દોડ્યા છે કે જલ્દીથી જઈને નંદ યશોદા અને ત્યાં બધા ગોપ મિત્રોને ગોવાળોને બધાને મોટા વડીલોને આપણે વાત કરીએ. ત્યાંથી બધા ભાગ્યા ને અહીંયા બાજુમાં કદમનું વૃક્ષ હતું. એ કદમનું વૃક્ષ એક લીલું હતું, એની ઉપર ગરુડજી બેસતા, એટલે એ કદમનું વૃક્ષ એક લીલું છમ હતું. બાકી તો એ ભયંકર ઝેરીલો એ ધરો હતો. ભગવાન કૃષ્ણ કદમના વૃક્ષ ઉપર ચડી વિલંબ કર્યા વિના અને કાછોટો વાળીને જ્યાં છલાંગ લગાવી સીધા જ ધરાની અંદર પ્રવેશ કરે છે. અને જ્યાં અંદર ગયા કાલીય નાગની પત્નીઓ આવી. જડ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તો તને મારશે, અમને બાળ હત્યા લાગશે. આપણે ભણવા બધાને આવ્યું છે. કોઈ દી નાગણી આવું કે ખરા? નાગ કરતા નાગણી વધારે ઝેરી હોય. નાગના કૈરડા હજી જીવે, પણ નાગણીના કૈરડા નાગના કૈરડા હજી જીવી જાય. નાગ કરતા નાગણી વધારે ઝેરી હોય. આ તમે હું કામ દાંત કાઢો છો મને ખબર નથી. આવું આપણા સાહિત્યમાં કીધું છે. નાગ કરતા નાગણી વધારે ઝેરી હોય. નાગણી છે ને ઈંડાને એ કુંડાળું કરે, બચ્ચા હોય ને એ કુંડાળામાંથી બહાર નીકળી જાય, નીજ મોટો નાગ થાય. નાગ કરતા વધારે નાગણી ઝેરી હોય. અને નાગણી આવીને કોઈ દિવસ આવું બોલે? પણ કૃષ્ણ દર્શન થયું ને, ભગવાનને જોયા એટલે નાગણી મટી ગઈ અને ગોપી બની ગઈ. અને અહીંયા ભગવાનને વિનંતી કરે છે, હે બાળક, આ ધરો છોડીને તું જતો રહે. આ ધરાની અંદર અત્યાર સુધીમાં કોઈ આવ્યું નથી. અને મહેતાજીના શબ્દોમાં કેવું હોય તો, હે જળ કમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તો તને મારશે, અમને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છોડી જાને તેરે બાળક તો મારા બોલો, પિતા વેરીએ વણાવ્યો, વિષય તારો કાળજ ખોટો, અહીંયા તે સિદ્ધ આવ્યો. હે જળ કમળ છોડી નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગતું રમતા નાગનું શીશ હું હાર્યો. હે જળ કમળ છોડી જાને મારા, હે રાંગે રોપે પૂરો, હે રાંગે રોપે પૂરો, ભીષણ તો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મા એમાં તો અડતામણો. હે જળ કમળ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તો તને મારશે, અમને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છોડી જાને. ભગવાન અહીંયા ઓળખાણ આપે છે. નાગણીને કહે છે, સાંભળી લે, હું મારા મા બાપને જરાય અડખામણો નથી. મારી માતા એ બેવું જૈનમાં, એમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો. અને અહીંયા ભગવાન
કૃષ્ણ નાગણીઓને કહે છે, ઓળખાણ આપી દીધી, મથુરા નગરીમાં ઝુકટું રમતા નાગનું શીશ હું આયરો, અને જા અને અહીંયા હવે નાગણીઓ આવી, અને અહીંયા નાગણીને ખબર છે જગાડવો કેવી રીતે. જે કાંઈ પૂછવું હોય બારગામથી આવ્યા ભેગો તરત ન પૂછાય, એના માટે થોડીક વાર એને બેસવા દેવા જોઈએ, ચા પાણી પાવા જોઈએ, પછી કઈક પૂછો જવાબ દે. એમ અહીંયા નાગણીઓને ખબર છે કે કાલી નાગ તો ભયંકર ગુસ્સાવાળો છે, એને જગાડવો કેવી રીતે જગાડવો, અને માંડી છે સેવા કરવા. ચરણ ચાપી મુછ મરડી નાગણીએ નાગને જગાડ્યો, ઉઠો ને બળવંત બારણે બાળક આવ્યો, અને અહીંયા કાલી નાગ સીધો જાગ્યો, અને સીધો જ ભગવાન કૃષ્ણને જ્યાં જોવે ત્યાં મહેતાજી લખે છે, બેવું બળિયા બાથે વળગા, બેવું બળિયા બાથે વળગ્યા, કૃષ્ણ કાળી નાગ નાથીઓ, સહસ્ત્ર ફેણા વેજે ગગન ગાજે, હાથીઓ હે જળ કમર ઠાડી જાને વાળા, સ્વામી અમારો જાગશે જાગશે તો તન મારશે, લાગશે હે ભગવાન કાલીય નાગને નાથે છે. ઇન્દ્રિયાત્યાસ મહાપ્રભુજી આચાર્ય ચરણ શું કહે છે, પ્રત્યેક ઇન્દ્રિયોને ભક્તિ તરફ વાળવી. આંખને ખરાબ જોવાની ટેવ પડી હોય તો કઈ આંખને ફોડીને ન ખાય, ત્યાં કૃષ્ણ દર્શન મૂકી દેવાય. હાથને ખરાબ કામ કરવાની ટેવ પડી હોય તો હાથને પણ કાપી નથી નખાતા, ત્યાં સત્કર્મ મૂકી દેવાય. પગને ખરાબ જગ્યાએ જવાની ટેવ પડી હોય તો કઈ પગને કાપી નથી નખાતા, એને યાત્રા તરફ વાળી દેવાય. કાનને નિંદા કુથલી સાંભળવાની ટેવ પડી હોય કઈ કાન તોડી નથી નખાતા, ત્યાં કૃષ્ણ કથા મૂકી દેવાય. પ્રત્યેક ઇન્દ્રિયોને, અને ગોપીનું નામ જ એ છે, ગો નામ ઇન્દ્રિય પી નામ પીબત, દરેક ઇન્દ્રિયોથી જે કૃષ્ણ રસને પીવે છે એનું નામ છે ગોપી.